ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખીચું. તો બનાવવાનું શરૂ કરીએ. તો આપણે ખીચું બનાવવા માટે એક વાટકી ખીચુંનો લોટ લીધો છે, ચોખાનો, આપણે જે ઝીણો તળેલો આવે. તો એના માટે આપણે 3 વાટકી ભરીને પાણી મૂકવાનું છે. આ રીતે જેટલી વાટકી ચોખાનો લોટ લીધો હોય આપણે એ પ્રમાણે 3 ભાગનું પાણી લેવાનું છે આપણે. આ રીતે તો આપણે ગેસ પર ગરમ કરવા મૂકી દઈએ. આપણે ગરમ કરવા મૂકી દઈએ. ગરમ થાય એટલે પછી આપણે એમાં મસાલો કરશું, જે નાખવાનો છે ને એ. પાણી ગરમ થાય છે એટલી વાર આપણે એનો મસાલો કરીએ છીએ. તો થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ આમાં, અજમો નાખી દઈએ, જીરું નાખી દઈએ આમાં, સફેદ તલ નાખી દઈએ, મરચી આપણે નાખી દઈએ આમાં, ખાવાનો સોડા એડ કરી દઈએ આમાં, લીલા ધાણા એડ કરી દઈએ આમાં. આ બધું બરાબર ઉકળવા દેવાનું છે, પછી આપણે એમાં લોટ એડ કરીશું. પાણી બધું ગરમ થઈ ગયું છે તો આપણે ધીમે ધીમે એને લોટ એડ કરતા દઈશું. આ રીતે હલાવતું જવાનું છે. આ રીતે ફટાફટ હલાવવા મળવાનું છે, તો ગાંઠા ન પડે. ધીમો ગેસ આપણે કરીને બરાબર હલાવવાનું છે એને. આ રીતે એક સરખું બધું મિક્સ થઈ જાય. હળવે હાથે બધું મિક્સ કરી એટલે બધા ગાંઠા છે ને ભાંગી જશે આમાં, ને સ્વાદમાં ખૂબ સરસ બનવાનું છે. આ રીતે બધું મિક્સ થઈ ગયું છે તો આપણે ધીમા તાપે થોડી વાર ચડવા દેવાનું છે, એટલે એક સરખું થશે આપણું ખીચું. તમે જોઈ શકો છો કેટલું સરસ બની ગયું છે. તો આ રીતે તમારે બનાવવાનું છે. તો હવે આપણે ધીમા તાપે થોડી વાર ચડવા દેવાનું છે. તો આપણે ઢાંકી દઈએ. 5 મિનિટ માટે ચડવા દેવાનું ધીમા તાપે. તો 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે ખોલીને જોઈ લઈએ. તો આપણું ખીચું બનીને રેડી છે. તો આપણે બરાબર પહેલા હલાવી નાખવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો મસ્ત બની ગયું છે. તો હવે આપણે એના નીચે ઉતારી લઈએ. તો હવે આપણે એને સર્વ કરીએ. આ રીતે તમે જોઈ શકો છો કેટલું સરસ બન્યું છે. તમે પણ બનાવજો. આ રીતે બનાવશો તો તમારું ખીચું પણ મસ્ત બનવાનું જ છે. એની ઉપર આપણે SK મસાલો એડ કરી દઈએ. આ રીતે પછી આપણે સિંગ તેલ એડ કરી દઈએ. આ રીતે તો આપણું ખીચું બનીને રેડી છે. તમને અમારા ખીચાનો વિડીયો જોવો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.